શાસ્ત્રો વારંવાર કહે છે. માનકુવાથી શ્રીહરિએ પત્ર લખ્યો. તેમાં સંતનો મહિમા વર્ણવતા લખ્યું કે જગતમાં મહાનથી મહાન સંત છે, પૂજ્યમાં પૂજ્ય સંત છે. સંત એ ભગવાનની ઉપાસના ભક્તિ કરે છે ને સૌ જનના પાપ હરે છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. વાલા લાગો છો વિશ્વ આધાર રે, સગપણ તમ સાથે, સગપણ તમ સાથે. વાલા લાગો છો વિશ્વ આધાર રે, સગપણ તમ સાથે, સગપણ તમ સાથે. વાલા લાગો છો વિશ્વ આધાર રે, સગપણ તમ સાથે, સગપણ તમ સાથે. વાલા લાગો છો વિશ્વ આધાર રે, સગપણ તમ સાથે, સગપણ તમ સાથે. હે મેં તો સર્વે મેલ્યો છે, મેં તો સર્વે મેલ્યો છે સંસાર રે, સગપણ તમ સાથે, સગપણ તમ સાથે. વાલા લાગો છો વિશ્વ આધાર રે, સગપણ તમ સાથે, સગપણ તમ સાથે. હે મારા મનમાં વસ્યા છો વિશ્યામ રે, તમ સારું તજા ધન ધામ રે. મારા મનમાં વસ્યા છો વિશ્યામ રે, તમ સારું તજા ધન ધામ રે. મારું મનડું લો ભાણું તમ પાસ રે, મુને નથી બીજાની આસ રે, મુને નથી બીજાની આસ રે. મારે માથે ધણી છો તમે કરે, સગપણ તમ સાથે, સગપણ તમ સાથે. આ લાગો છો વિશ્વ આધાર રે, સગપણ તમ સાથે, સગપણ તમ સાથે. હે મારી અખંડની ભાવજો, અખંડની ભાવજો ટેકરે, સગપણ તમ સાથે, સગપણ તમ સાથે. વાલા લાગો છો વિશ્વ આધાર રે, સગપણ તમ સાથે, સગપણ તમ સાથે. વાલા લાગો છો વિશ્વ આધાર રે, સગપણ તમ સાથે, સગપણ તમ સાથે. ધરમપુર વાસંદાના રાજાને શ્રીહરિ કહે છે, આવા સંતને એકવાર પગે લાગે છે તેમના ઉદ્ધાર થઈ જાય છે. એમાં સંશય નહીં. સંતની પૂજા કરે કે જમાડે, સાંભળે તેના પાપ નાશ પામે છે. ભુજમાં શ્રીહરિ કહે, મોક્ષ આપવામાં તો પ્રગટ ભગવાન કે ભગવાનના સાધુ સમર્થ છે. આ સાધુ ઓળખાણા એમ વાત થઈ ગઈ.
આ સાધુ ઓળખાય તેવા નથી. આ તો પરદેશી સાધુ છે. સ્વામીની વાત, ચોથા પ્રકરણની 70મી. કોટી કલ્પે ભગવાનનું ધામ ન મળે તે આવા સાધુને હાથ જોડે. એટલામાં સ્વામીની વાત મળે. પહેલા પ્રકરણની 121મી. સ્વામી જીવન મંગલ થાજો. જીવન મંગલ થાજો. જીવન મંગલ થાજો. નવતર નવતર ઉઘડે દિશાઓ. નવતર નવતર ઉઘડે દિશાઓ. સૂરજ થઈને સોહાજો એવા. સૂરજ થઈને સોહાજો સ્વામી. જીવન મંગલ થાજો. જીવન મંગલ થાજો. વહેતી ધારા જીવન અમારું. સમંદર થઈ લહેરાજો. વહેતી ધારા જીવન અમારું. સમંદર થઈ લહેરાજો. તબ દર્શનની સ્નેહલ જ્યોતિ. તબ દર્શનની સ્નેહલ જ્યોતિ. સદા હૃદય મારાજો. દૈવી તત્વ જગાજો અમારા. દૈવી તત્વ જગાજો સ્વામી. જીવન મંગલ થાજો. જીવન મંગલ થાજો. સાધનની કેડી છે અજાણી. જીવતર પલ પલ કૂટે. સાધનની કેડી છે અજાણી. જીવતર પલ પલ કૂટે. એ કેડી પર હાથી ગ્રહ્યો તો. એ કેડી પર હાથી ગ્રહ્યો તો. જો કદી ના છૂટે. રોમે રોમે બિરાજો અમારા. રોમે રોમે બિરાજો સ્વામી. જીવન મંગલ થાજો. જીવન મંગલ થાજો. સ્વામી જીવન મંગલ થાજો. સ્વામી જીવન મંગલ થાજો.
સંતનો સમાગમ મળ્યો તે તો મને પારસમણી અને કલ્પવૃક્ષ મળ્યો છે. વચનામૃત ગઢડા પ્રથમ 14મું. ભગવાનના જે સાધુ છે તે તો બહુબ્રહ્માદિક દેવ થકી પણ અધિક છે. વચનામૃત ગઢડા મધ્યનું 59. જેઓએ જીવનને પોતાના સંબંધ વિશે દ્રઢ પ્રસંગ છે તેઓને તેઓ જ પ્રસંગ જો ભગવાનના એકાંતિક સાધુ વિશે થાય તો તે જીવનને મોક્ષનું દ્વાર ઉગાડો થાય છે. વચનામૃત ગઢડા પ્રથમનું 54મું. જેની આ સાધુની ઓળખાણ થઈ છે તેના બંને પગલાં અક્ષરધામમાં છે. સ્વામીની વાત બીજા પ્રકરણની 26. એક જ છો સ્વામી તમે સૌનો સહારો, ચારે ઘોર ભર્યો ભવસાગર અખારો. એક જ છો સ્વામી તમે સૌનો સહારો, ચારે ઘોર ભર્યો ભવસાગર અખારો. એક જ છો સ્વામી તમે સૌનો સહારો. જીવન દોરી છો સ્વામી આપ અમારી, રાખો તેમ રહીશું જાણી મરજી તમારી. જીવન દોરી છો સ્વામી આપ અમારી, રાખો તેમ રહીશું જાણી મરજી તમારી. ડૂબતી આ નૈયાને હો, ડૂબતી આ નૈયાને આપજો થારો, ચારે ઘોર ભર્યો ભવસાગર અખારો. એક જ છો સ્વામી તમે સૌનો સહારો. આસ સર્વે છોડી દોડી શરણમાં આવ્યો, ભૂલોથી ભરેલો છતાં આપે અપનાવ્યો. આસ સર્વે છોડી દોડી શરણમાં આવ્યો, ભૂલોથી ભરેલો છતાં આપે અપનાવ્યો. હેતથી બોલાવો બાપા હો, હેતથી બોલાવો બાપા બાળ છું તમારો, ચારે ઘોર ભર્યો ભવસાગર અખારો. એક જ છો સ્વામી તમે સૌનો સહારો, ચારે ઘોર ભર્યો ભવસાગર અખારો. ચારે ઘોર ભર્યો ભવસાગર અખારો. ચારે ઘોર ભર્યો ભવસાગર અખારો. શ્રી હરિએ ગુંદાળા ગામના લોકોને વાત કરતા કહ્યું, મિથ્યા ગુરુ જીવને યમપુરીના દુઃખથી છોડાવી શકતા નથી. શ્રી હરિએ વાત કરતા કહ્યું, ભગવાન કે ભગવાનના સાચા સંત જ્યારે પ્રગટ થાય છે ને જ્યારે તેમના મુખેથી શસ્ત્રો સાંભળે છે
ત્યારે જીવનો ઉદ્ધાર થાય છે. સાચા સંતો ઈશ્વર પેટે છે, સમજ થકા ઝરણા કરે છે, આકાશની જેમ નિર્લેપ રહે છે, તેને ક્યારેય ડાઘ લાગતો નથી. સત્પુરુષ હોય તે ધર્મનો ભંગ ન કરે, જીવનો અજ્ઞા ટાળી તેને શુદ્ધ કરે. સાચા ગુરુ હોય તે છોડાવી શકે, માટે તેમનો આશ્રય કરવો. ઉપકાર ઉપકાર અમ પર આપના છે ઉપકાર. ઉપકાર ઉપકાર અમ પર આપના છે ઉપકાર. ઉપકાર ઉપકાર અમ પર આપના છે ઉપકાર. હે ગુરુવર હે પ્રમુખવર, હે ગુરુવર હે પ્રમુખવર, અનંત છે ઉપકાર. ઉપકાર ઉપકાર અમ પર આપના છે ઉપકાર. ઉપકાર ઉપકાર અમ પર આપના છે ઉપકાર. હસતે મુખે દુઃખ સયાને, લેસન દોરી કાયા. અપમાનોના તાપજ સહેતા, તેણે દીધી છાયા. બની તરુવર તારી દારી દર, બની તરુવર તારી દારી દર, કરતા રહો ઉપકાર. ઉપકાર અમ પર આપના છે ઉપકાર. હો ઉપકાર ઉપકાર અમ પર આપના છે ઉપકાર. રણ સમજીવન ઉપવન કીધું, ખોબો માંગ્યો નભ ભરી દીધું. પાપ પખાળી પાવન કરતા, વસંત હૈયે નિત્ય ખીલવતા. મેઘ બનીને તૃપ્ત કરીને, મેઘ બનીને તૃપ્ત કરીને, કરતા રહો ઉપકાર. ઉપકાર ઉપકાર અમ પર
ઉપકાર અમ પર આપના છે ઉપકાર ઉપકાર અમ પર આપના છે ઉપકાર. હે ગુરુવર હે પ્રમુખવર હે ગુરુવર હે મહંતજી આપના છે ઉપકાર 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 અમ પર આપના છે ઉપકાર. ઉપકાર ઉપકાર અમ પર બ્રહ્મ સ્વરૂપ ગુરુ તો જુદા જ છે. એવા ગુરુનું પ્રથમ લક્ષણ એ છે કે બ્રહ્મચર્ય વર્ણનું દર્પણે પાલન કરે અને બીજા પાસે કરાવે. બ્રહ્મ સ્વરૂપ